ગણપતિ ચોથ આવી રહી છે. ગણપતિના પંડાલ અલગ અલગ સોસાયટીમાં પ્રસ્થાપિત થશે. ગણપતિની મૂર્તિઓ મુકાશે, નાની મોટી મૂર્તિ મુકાશે, પંડાલને સજાવવામાં આવશે. પરંતુ ગણપતિજી પાસેથી શું શીખવાનું છે આપણે? કે આપણે હિન્દુ સંસ્કૃતિમાં ગણપતિને પૂજ્ય દેવ તરીકે લે અને પ્રથમ દેવ તરીકે મનાય છે. તેમણે પોતાના મમ્મી પપ્પાની પ્રદક્ષિણા કરી અને આખા બ્રહ્માંડની પ્રદક્ષિણાને પુણ્ય લીધું. એમ આપણે પણ આપણા મા બાપની સેવા કરીએ. ગણપતિ પાસે શીખીશું. 10 દિવસનો ઉત્સવ નથી, આ ઉત્સવ આખી જિંદગીનો છે. ઘણા ગડાગર વધી રહ્યા છે ગુજરાતમાં. એ ગડાગર ઓછા થાય, ગડાઓની સેવા કરી શકીએ આપણે. અને ઘણા લોકો ગડાગર ચલાવે બી છે. તો આપણા દરેક મિત્રોને મારી વિનંતી છે કે આની સાથે સાથે આપણે શીખતા બી રહીએ, આપણા મા બાપને આપણી જોડે રાખતા રહીએ, એમની સેવા કરીએ. એ જ ગણપતિ ચોથ ઉજવી કહેવાય છે. ગણપતિના 10 દિવસના ઉત્સવ બાદ આપણે એમને વિસર્જન બી કરીએ છીએ. આ બધી જ વસ્તુઓ પાછા શીખવાનું છે. તો મારા વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. અમને ખૂબ જ અગત્યની માહિતી મેળવી છે. તો આગલા વિડીયોની રાહ જોતા રહેજો. લાઈક કરજો, સબસ્ક્રાઈબ ખાસ કરજો. ઓકે, થેન્ક યુ. તમે તમારા મા બાપની સેવા કરજો. એ જ મારી વિનંતી છે. એ જ ગણપતિ ચોથ અથવા ગણપતિ ઉત્સવનું મહત્ત્વ છે.